હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતી સાહિત્યના એમસીક્યુ જોવાના છે. આની પહેલાંના વિડીયોની અંદર 1થી 100 એમસીક્યુ આપણે જોયેલા છે ગુજરાતી સાહિત્યના, જે એમપીએસડબલ્યુ, એસઆઈ, એસએસઆઈ અને એફએસડબલ્યુની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો આજે આપણે 101માં ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું કે કયા કેવણીકાર મૂછાળી મા તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે ડી, ગીજુભાઈ બધેકા. 102મો ક્વેશ્ચન, યુગવંદનાના સર્જક નીચેનામાંથી કોણ છે? ઝવેરચંદ મેઘાણી, મહેન્દ્ર મેઘાણી, ઉમાશંકર જોશી કે જ્યોતિન્દ્ર દવે? તો આન્સર આવશે એ, યુગવંદનાના સર્જક છે ઝવેરચંદ મેઘાણી. 103, સાપના ભારાના સર્જક નીચેનામાંથી કોણ છે? એ ઝવેરચંદ મેઘાણી, બી મહેન્દ્ર મેઘાણી, સી ઉમાશંકર જોશી કે જ્યોતિન્દ્ર દવે? તો આન્સર આવશે સી, ઉમાશંકર જોશી. 106, વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ જણાવો. સુંદરમ, જયંત ખત્રી, રાવી પાઠક કે ઉમાશંકર જોશી? તો આન્સર આવશે ડી, ઉમાશંકર જોશી. 107, નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી? આગગાડી, મંદાકિની, બાંધગઠરિયા કે ઉધ્વલોક? તો આન્સર આવશે ડી, ઉધ્વલોક એ ચંદ્રવદન મહેતાની નથી. 108, રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનું ગુજરાતી અનુવાદ કોને કર્યો છે? ભોળાભાઈ પટેલ, રમણલાલ સોની, નગીનદાસ પારેખ કે પ્રસાદ બ્રહ્મભટ્ટ? તો આન્સર આવશે સી, નગીનદાસ પારેખ. 109, ઝવેરચંદ મેઘાણીનું તખલ્લુસ જણાવો. સાહિત્યપ્રિય, સાહિત્યયાત્રી, ત્રિશુલ કે સ્વપ્નસ્થ? તો આન્સર આવશે બી, સાહિત્યયાત્રી. 110, ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. સત્યના પ્રયોગો, અડધે રસ્તે, મારી દુનિયા કે મારી હકીકત? તો આન્સર આવશે એ, સત્યના પ્રયોગો એ ગાંધીજીની આત્મકથા છે. તો નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે? તો આન્સર આવશે ઉમાશંકર જોશી. જે ક્વેશ્ચન આવી ગયા હશે ને એનો સીધો જ આન્સર હું આપી દઈશ. 112, નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી? પ્રાચીના, નિશીથ, ગોરજ કે ગંગોત્રી? તો 112માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ગોરજના લેખક ઉમાશંકર જોશી નથી. 113, નીચેના પૈકી શ્રી કરશનદાસ માણેકનું તખલ્લુસ કયું છે? સ્નેહરશ્મિ, વંશપાયન, મેહુલ કે ધૂમકેતુ? તો આન્સર આવશે બી, વંશપાયન. 114, નીચેનામાંથી કઈ નવલકથા કમા મુનશીની નથી? જય સોમનાથ, માનવીની ભવાઈ, રાજાધિરાજ કે પાટણની પ્રભુતા? તો આન્સર આવશે જય સોમનાથ, માનવીની ભવાઈ, રાજાધિરાજ કે પાટણની પ્રભુતા? તો આન્સર આવશે બી, માનવીની ભવાઈ. 115, હોઠ હસે તો ફાગુન, ગોરી આંખ ઝરે તો સાવન, મોસમ મારી તુજ, કાળની મિથ્યા આવન જાવન? આ પંક્તિના લેખક નીચેના પૈકી કોણ છે? એસઆઈની એક્ઝામમાં 2023માં ક્વેશ્ચન પૂછાયો હતો. એ ત્રિભુવનદાસ લુહાર, બી રાવજી પટેલ, સી હરીન્દ્ર દવે કે ડી બળવંતરાય ઠાકોર? તો આન્સર આવશે સી, હરીન્દ્ર દવે. 116, જન્મદીપ, ભવસાગર, મારી હૈયા સઘડી જેવી નવલકથાના લેખક કોણ છે? શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી બકુલ ત્રિપાઠી, શ્રી યશવંત પંડ્યા કે શ્રી તૃષાર શુક્લ? તો આન્સર આવશે 116નો એ, શ્રી ઈશ્વર પેટલીકર. 117, ફનફોસ્યું સૌ ફરી અને હાથ લાગ્યું ખાસું,
જૂનું ઘર જાજુ, ટૂથબ્રશ, વળી લક્ષ સાબુની ગોટી, જૂનું ઘર ખાલી કરતા. કાવ્યની આ પંક્તિ કયા લેખકની છે? પ્રહલાદ પારેખ, નિરંજન ભગત, ઉમાશંકર જોશી કે બાલમુકુંદ દવે? તો આન્સર આવશે 117માં ડી, બાલમુકુંદ દવેની છે આ બધી જ કૃતિઓ. 118, રાજુ અને કાળુ તે કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે? માણસાઈની ભવાઈ, જન્મ ટીપ, માણસાઈના દીવા કે મળેલા જીવ? તો આન્સર આવશે એ, માનવીની ભવાઈ. રાજુ કાળુ તે નવલકથાના પાત્ર છે. 119, ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા કોણે લખેલ છે? તો ગોવર્ધનરામ ત્રિપાઠી, લાભશંકર ઠાકર, ઉમાશંકર જોશી કે મનુભાઈ પંચોળી? તો આન્સર આવશે ડી, મનુભાઈ પંચોળી. ઝેર તો પીધા છે જાણી રે જાણી નવલકથાના લેખક કોણ છે? તો મનુભાઈ પંચોળી. 120મો ક્વેશ્ચનમાં આવશે મનુભાઈ પંચોળી દર્શક. 121, ગાંધી યુગ આધ્યાત્મિક અનુભવોના કાવ્યો રચનાર મરમી કવિ કોણ હતા? મકરંદ દવે, બાલમુકુંદ દવે, જ્યોતિન્દ્ર દવે કે નાથાલાલ દવે? તો 121માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, મકરંદ દવે એ ગાંધીયુગ પછી આધ્યાત્મિક અનુભવોના કાવ્ય રચનાર મરમી હતા. 122, દર્શક એ કોનું ઉપનામ છે? નરસિંહ મહેતા, ગાંધીજી, પ્રેમાનંદ કે મનુભાઈ પંચોળી? તો આન્સર આવશે 122માં ડી, મનુભાઈ પંચોળી એ દર્શક એમનું ઉપનામ હતું. 123, માનવીની ભવાઈના નવલકથાકાર ઓળખો. ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી કે બકુલ ત્રિપાઠી? તો આન્સર આવશે બી, પન્નાલાલ પટેલ એ માનવીની ભવાઈના નવલકથાકારના લેખક છે. 124, વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મંડિયાનું જન્મ સ્થળ જણાવો. ધનુસરા, ધોળકા, ધંધુકા કે ધોરાજી? તો આન્સર આવશે ડી, ધોરાજી. 125, સાહિત્યકાર નિરંજન ભગતની કૃતિનું નામ જણાવો. કિન્નરી, છંદાલયો, પૂર્ણવિરામ કે પ્રજ્વલદીપ? તો 125માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કિન્નરી. 126, કુલેન્દુ કોનું તખલ્લુસ છે? જયંત ખત્રી, હરેશ ધોળકિયા, ચુનીલાલ મંડિયા કે કનૈયાલાલ મુનશી? તો આન્સર આવશે સી, ચુનીલાલ મંડિયા. 127, ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે? એ, મુંબઈ સમાચારના સ્થાપક, બી, બાળ સાહિત્યના સનિષ્ઠ સર્જક, સી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કે ડી, ગુજરાત વિશ્વકોશના નિર્માતા? તો આન્સર આવશે ડી, ગુજરાત વિશ્વકોશના નિર્માતા. 128, નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ કયો છે? બારી બહાર, પ્રતીક્ષા, યમલ કે પરિક્રમા? તો આન્સર આવશે એ, બારી બહાર. 129, કવિ મકરંદ દવેના કાવ્ય સંગ્રહો કયા છે? જયભેરી, ગોરજ, મનભેદ, પૃથ્વી, રણભેરી, સૂરજ કે મતભેદ કે ચંદ્ર? તો શું આન્સર આવશે? મકરંદ દવેનો કાવ્ય સંગ્રહ કયો છે આમાંથી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, જયભેરી ગોરજ આ મકરંદ દવેનો કાવ્ય સંગ્રહ છે. 130, અમાસના તારા કૃતિના સર્જકની છે? અમાસના તારા કૃતિ કયા સર્જકની છે? પ્રિયકાંત પરીખ, રમણલાલ દેસાઈ, કિશનસિંહ ચાવડા
કે જય ભીખુ? તો આન્સર આવશે સી, કિશનસિંહ ચાવડાની છે કૃતિ અમાસના તારા. 131 સોક્રેટીસ નવલકથાના સર્જકનું નામ જણાવો. મુનશી, દર્શક, ચુનીલાલ મંડિયા કે દ્વિરેફ? તો આન્સર આવશે બી, દર્શક. 132 તીર્થોત્તમ સોનેટના કવિ કોણ છે? બાલમુકુંદ દવે, મકરંદ દવે, શેષ, નાનાલાલ? તો આન્સર આવશે એ, બાલમુકુંદ દવે. 133 અડીઠો સંગાત કૃતિના રચયિતા કોણ છે? બાલમુકુંદ દવે, મણિશંકર ભટ્ટ, બકા ઠાકોર કે મકરંદ દવે? તો આન્સર આવશે ડી, મકરંદ દવે છે અડીઠો સંગાત કૃતિના રચયિતા. 134 કયા કવિએ ગાંધીજી માટે જુવાન ડોસલોની ઉપમા પ્રયોજી છે? ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉમાશંકર જોશી કે સુંદરમ? તો આન્સર આવશે 134માં બી, કૃષ્ણલાલ શ્રીધરાણીએ ગાંધીજી માટે જુવાન ડોસલાની ઉપમા પ્રયોજી છે. 135 ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી કે ઝવેરચંદ મેઘાણી? તો આન્સર આવશે એ, પન્નાલાલ પટેલ. 136 ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર ગીતના કવિનું નામ આપો. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ કે રમેશ પારેખ? તો આન્સર આવશે એ, રાજેન્દ્ર શાહે ગાયું છે આ ગીત. 137 શ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યાનું તખલ્લુસ કયું છે? સુંદરમ, ઉષ્ણસ, કાંત કે વાચસ્પતિ? તો 137માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ઉષ્ણસ. 138 કાનજી અને જીવી એ પન્નાલાલ પટેલની કઈ નવલકથાનું પાત્ર મુખ્ય છે? વડામણા, ભાગ્યાના ભેરુ, માનવીની ભવાઈ કે મળેલા જીવ? તો આન્સર આવશે ડી, મળેલા જીવ. 139 દર્શકની કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયેલો છે? કુરુક્ષેત્ર, સોક્રેટીસ, ઝેર તો પીધા છે જાણી જાણી કે દીપ નિર્વાણ? એ, કુરુક્ષેત્ર, બી, સોક્રેટીસ, સી, ઝેર તો પીધા છે જાણી કે ડી, દીપ નિર્વાણ? તો 139માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઝેર તો પીધા છે જાણી. 140 નટવરલાલ કુબેરદાસ પંડ્યા એ સાહિત્યકારનું તખલ્લુસ શું છે? દર્શક, ઉષ્ણસ, જ્ઞાનબાણ કે પુનર્વસુ? તો આન્સર આવશે બી, ઉષ્ણસ. 141 નીચે આપેલ તખલ્લુસો પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે? દર્શક, સવ્યસાચી, જુબીન કે કૌટિલ્ય? તો આન્સર આવશે બી, સવ્યસાચી. 142 નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે? બનાસકાંઠા MPSW 2014, હિમાલયની પદયાત્રા, દક્ષિણાયન, હિમાલયની યાત્રા કે પૂર્વાતર? તો આન્સર આવશે એ, હિમાલયની પદયાત્રા. 143 ગુજરાતના કયા સાહિત્યકારને તેમની કૃતિ સૌરંદ્રીને પોએટ્રી કેટેગરીમાં વર્ષ 2023નો સાહિત્ય એકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો? વિનોદ જોશી, રઘુવીર ચૌધરી, હર્ષ બ્રહ્મભટ્ટ કે હર્ષ ત્રિવેદી? તો આન્સર આવશે એ, વિનોદ જોશી. 144 કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે અમૃતલાલ વેગડ. 145 વિચારોના વૃંદાવનમાં
ના. લેખો નીચે આપેલા વિકલ્પો પૈકી કયા લેખક લખેલ છે? તો 145માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી ગુણવંત શાહ. 146 નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ, ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ કે મજમુદાર? તો 146માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી ચંદ્રકાંત બક્ષી. 147 ગુજરાતીના લેખકો અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? મણિશંકર રત્નજી ભટ્ટ તો કાંત, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તો ધૂમકેતુ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તો કાકા સાહેબ, પ્રવીણ દરજી તો વેણુ રવ. તો શું આન્સર આવશે 147માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી પ્રવીણ દરજી તો વેણુ રવ. આ જોડી ખોટી છે. 148 કૃષ્ણનું જીવન સંગીત પુસ્તકના લેખક કોણ છે? જય વસાવડા, અંકિત ત્રિવેદી, સૌરભ શાહ કે ગુણવંત શાહ? તો આન્સર આવશે ડી ગુણવંત શાહ. 149 બાનો વાડો કૃતિ એ સાહિત્યનો કયા પ્રકાર છે? સંવેદન કથા, બૌદ્ધ કથા, લલિત નિબંધ કે પ્રસંગ વર્ણન? તો આન્સર આવશે સી લલિત નિબંધ છે બાનો વાડો. 150 બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ પંક્તિઓ કઈ કૃતિમાં આવે છે? ચોરી અને પ્રાયશ્ચિત, વાડી પરના વહાલા, કાશીમાની કૂતરી કે છાલ છોતરા અને ગોટલા? તો આન્સર આવશે ડી છાલ છોતરા અને ગોટલા. 151 ચીનુ મોદી લિખિત નવલકથા કઈ? કાળો મોર, સફેદ કાગડો, લીલા નાગ કે લાલ હાથી? તો આન્સર આવશે સી લીલા નાગ. 152 ગઝલકાર ચીનુ મોદીનું ઉપનામ શું હતું? સોહમ, સ્નેહરશ્મિ, બેફામ કે ઇરશાદ? તો આન્સર આવશે ડી ઇરશાદ. 153 કન્યા વિદાય કાવ્ય કયા કવિનું છે? સુરેશ જોશી, ઉમાશંકર જોશી, પ્રવીણ જોશી કે અનિલ જોશી? તો આન્સર આવશે ડી અનિલ જોશીનું છે કન્યા વિદાય કાવ્ય. 154 શિયાળાની સવારનો તડકો કૃતિના સર્જકનું નામ આપો. પ્રભુદાસ ગાંધી, જ્યોતિન્દ્ર દવે, મધુસૂદન પારેખ કે વાડીલાલ ડગલી? તો આન્સર આવશે ડી વાડીલાલ ડગલી શિયાળાની સવારનો કૃતિનો સર્જક. 155 આપણો ઘડીક સંઘ કૃતિના સર્જકનું નામ આપો. ધીરેન્દ્ર મહેતા, ઉમાશંકર જોશી, સુંદરમ કે દિગીશ મહેતા? તો આન્સર આવશે ડી દિગીશ મહેતા. 156 ગોરમાને 5 આંગળીએ પૂજ્યા કાવ્યના કવિનું નામ જણાવો. મણિલાલ દેસાઈ, રમેશ પારેખ, અનિલ જોશી કે સુરેશ દલાલ? તો આન્સર આવશે બી રમેશ પારેખ. 157 જાન્યુઆરી 2016માં કયા ગુજરાતી સાહિત્યકાર અવસાન પામ્યા હતા? લાભશંકર ઠાકર, હરીન્દ્ર દવે, મનુભાઈ પંચોળી કે નારાયણભાઈ દેસાઈ? તો આન્સર આવશે લાભશંકર ઠાકર મૃત્યુ પામ્યા હતા. 158 ગુણવંત શાહ મુખ્યત્વે કયા સ્વરૂપમાં લખે છે? કાવ્ય, નિબંધ, નાટક કે નવલિકા? તો 158માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી નિબંધ. ગુણવંત શાહ શું લખે છે? નિબંધ લખે છે. 159 દક્ષિણ પૂર્વનો પ્રવાસના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર, સ્વામી સચ્ચિદાનંદ, પતિ સેન ગુપ્તા કે ઉમાશંકર જોશી? તો આન્સર આવશે બી સ્વામી સચ્ચિદાનંદ. 160 તારા આંખના અફીણી જેવી પ્રસિદ્ધ રચના આપનાર કવિ કોણ? વેણુભાઈ પુરોહિત. આન્સર આવશે એ વેણુભાઈ પુરોહિત. 161
નવા વર્ષના સંકલ્પો હાસ્ય લેખકના સર્જક કોણ છે? જ્યોતિન્દ્ર દવે, રતિલાલ બોરીસાગર, રતિલાલ અનિલ કે બકુલ ત્રિપાઠી? તો આન્સર આવશે ડી, બકુલ ત્રિપાઠી. 162 બે ખાનાનો પરિગ્રહ પ્રસંગ લેખક કોણ લખ્યો છે? કોણે લખ્યો છે બે ખાનાનો પરિગ્રહ? મનુબેન ગાંધી, કાકા કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ કે ગાંધીજી? તો આન્સર આવશે ગાંધીજીએ લખ્યો છે બે ખાનાનો પરિગ્રહ. 163 રમેશ પારેખના કાવ્ય સંગ્રહનું નામ શું છે? વસુધા, આતિથ્ય, કિન્નરી કે ક્યાં? તો આન્સર આવશે ડી, ક્યાં. રમેશ પારેખના કાવ્ય સંગ્રહનું નામ છે ક્યાં. 164 પ્રિયદર્શી નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? ગૌરીશંકર જોશી, પ્રેમાનંદ સ્વામી, ચંદ્રવદન મહેતા કે મધુસૂદન પારેખ? તો આન્સર આવશે ડી, મધુસૂદન પારેખ. 165 નીચેના પૈકી શ્રી ચંદ્રકાંત મહેતાનું તખલ્લુસ કયું છે? સસીન, ઉત્સનસ, વાસુકી કે પુનર્વસુ? તો આન્સર આવશે એ, સસીન. ચંદ્રકાંત મહેતાનું તખલ્લુસ છે. બનાસકાંઠા MPSW 2014માં ક્વેશ્ચન પૂછાયો હતો. 166 નીચેના પૈકી શ્રી પ્રિયકાંત પરીખનું તખલ્લુસ કયું છે? કલાનિધિ, સેહેની, સારસ્વત કે જય ભીખુ? તો આન્સર આવશે એ, કલાનિધિ. 167 રાજીવ પટેલના કાવ્ય સંગ્રહનું નામ શું છે? ગાતા ઝરણા, અંગત, પ્રસૂન કે ગોરજ? તો આન્સર આવશે બી, અંગત. 168 નીચે આપેલા તખલ્લુસો પૈકી શ્રી રાધેશ્યામ શર્માનું તખલ્લુસ કયું? કાંત, શશી શિવમ, કલ્કી, તથાતા? તો 168માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, તથાતા. શું આવશે? તથાતા. 169 નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ચંદ્રકાંત બક્ષી નથી? કોરસ, અંગત, દિશાતરંગ, આકાર? તો આન્સર આવશે બી, અંગત. 170 નીચેના પૈકી કયા પુસ્તકના લેખક લાભશંકર ઠાકર છે? તથાસ્તુ, યાત્રા, પૂર્વાંતર કે અકસ્માત? તો આન્સર આવશે ડી, અકસ્માત. 171 ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા. ગીતના કવિનું નામ જણાવો. અનિલ જોશી, રમેશ પારેખ, વિનોદ જોશી કે લાલજી કાનપરિયા? તો આન્સર આવશે બી, રમેશ પારેખ. 172 હૈયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. આ પંક્તિ કોની છે? મનહર મોદી, મનોજ ખંડેરિયા, રાજેશ વ્યાસ મિસ્કિન કે જયંત પાઠક? તો 172માં ક્વેશ્ચનનો આન્સર આવશે રાજેશ વ્યાસ મિસ્કિન. 173 ગુજરાતી સાહિત્યના યુગને યોગ્ય ક્રમમાં ગોઠવો. ગાંધી યુગ, ગોવર્ધન યુગ, સુધારક યુગ કે આધુનિક યુગ? તો શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? તો 173માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. તો આન્સર આવશે પહેલા સુધારક યુગ, પછી આવશે ગોવર્ધન યુગ, પછી આવશે ગાંધી યુગ અને પછી આવશે આધુનિક યુગ. 174 નીચેનામાંથી રાજકોટના સાહિત્યકાર વજુ કોટક સાથે શું સંબંધિત છે? એ. રોમે રોમ વિદ્યાના જીવ, બી. નટમંડળના સ્થાપક, સી. લાઇટ અંગ્રેજી સામાયિકની શરૂઆત કરનાર કે ડી. રુચિ સામાયિકના સંપાદક? તો આન્સર આવશે સી. લાઇટ અંગ્રેજી સામાયિકની શરૂઆત કરનાર. 175 ગીત ગોવિંદના લેખક કોણ હતા? કાલિદાસ, કબીર, જયદેવ કે રવિદાસ? તો આન્સર આવશે સી. જયદેવ. તો 176 નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ગૌરીશંકર જોશી તો ધૂમકેતુ, સુરજીતસિંહ ગોહિલ તો ક્લાપી,
મણિશંકર ભટ્ટ તો સુંદરમ, કે જીણાભાઈ દેસાઈ તો સ્નેહરશ્મિ? તો શું આન્સર આવશે? A, B, C યા D? 176માં આન્સર આવશે C, મણિશંકર ભટ્ટ તો સુંદરમ. આ જોડકું ખોટું છે. 177 ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી. નીચે રચના કોણે કરેલી છે? સુમિત્રા નંદન પંત, મહાદેવી વર્મા, સુભદ્રા કુમારી ચૌહાણ કે ચંદ્રિકા દત્ત? તો આન્સર આવશે સી, સુભદ્રા કુમારી ચૌહાણ. 178 નીચેનામાંથી ગુજરાતી લેખિકા અવંતિકા ગુણવંતનું પુસ્તક કયું છે? સરનામું મૂક, સહજીવનનું પ્રથમ પગથિયું, આમ્રપાલી કે ધ્રુવદેવી? તો આન્સર આવશે બી, સહજીવનનું પ્રથમ પગથિયું. 179 ગદ્ય અને તેના પ્રકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઇતિહાસનું એક પાનું એકાંકી, શોભા અને સુસીમા ટૂંકી વાર્તા, ફળિયું નાટ્યખંડ, સપરમે દહાડે સંકલ્પ હાસ્ય નિબંધ? તો આન્સર આવશે સી, ફળિયું નાટ્યખંડ. 180 લેખક અને ઉપનામની કઈ જોડી યોગ્ય છે? ગોવિંદશંકર ગોવર્ધન જોશી તો ધૂમકેતુ, જીણાભાઈ રતનજી દેસાઈ તો સ્નેહરશ્મિ, મણિશંકર રત્નજી ભટ્ટ તો આવશે કાન? તો 3 યોગ્ય છે. હા 181 સબકે રામ પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર પ્રવેશ કુમાર અને ડૉક્ટર પ્રવીણ કુમાર, ડૉક્ટર પ્રવેશ કુમાર અને રાજીવ ગુપ્તા, ડૉક્ટર પ્રવીણ કુમાર અને રાજીવ ગુપ્તા કે ડૉક્ટર રાજીવ ગુપ્તા અને રાજકુમાર ગુપ્તા? તો આન્સર આવશે બી, ડૉક્ટર પ્રવેશ કુમાર અને રાજીવ ગુપ્તા. 182 ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ કયો છે? સ્નેહમુદ્રા, કુસુમમાળા, સિદ્ધાંતસાર કે નવલ ગ્રંથાવલી? તો આન્સર આવશે ડી, નવલ ગ્રંથાવલી. 183 જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા સાથે મળીને કઈ હાસ્યસભર નવલકથા આપી છે? નવલકથા આપી છે, નવલકથા આપી છે. તો શું આન્સર આવશે? A, B, C યા D? ત્રીજું સુખ, રેતીની પોટલી, અમે બધા કે પાનના બીડા? તો આન્સર આવશે સી, અમે બધા. 184 નીચેનામાંથી કયો નાટ્ય સંગ્રહ રઘુવીર ચૌધરીનો નથી? અશોકવન, રંગભંડાર, ઝૂલતા મિનારા કે સિકંદર સાની? તો આન્સર આવશે બી, રંગભંડાર. 187 અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકની ગાંધીજીના જીવન ઉપર ઊંડી અસર પડી. આ પુસ્તકનો ગાંધીજીએ અનુવાદ કર્યો. આ પુસ્તક કયા નામે છપાયું? સદાચાર, સત્યાગ્રહ, સદભાવના કે સર્વોદય? તો આન્સર આવશે ડી, સર્વોદય. 188 સાહિત્યકાર વર્ષા અડાલજની કૃતિ જણાવો. તુષાદ, શ્વેતપંખી, સાંજની ઉબર કે મેરુ રે ડગે? તો આન્સર આવશે 188માં સી, સાંજને ઉંબરે. 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. ડીમલાઇટ, વીજળીને ચમકારે, પાણી ગ્રહણ કે જવનશીલ? તો આન્સર આવશે એ, ડીમલાઇટ. 190 પીઠે પાંગર્યા પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. દિલીપ રાણપુર, મુકુંદરાય પરાશ્રય, આનંદ શંકર ધ્રુવ કે મુકેશ જોશી? તો આન્સર આવશે એ, દિલીપ રાણપુરા. 191 સાહિત્યકાર ગંગા સતીની કૃતિ જણાવો. અણસાર, ક્રોસરોડ, સિલવંત સાધુને કે ખરી પડેલો ટવકો? તો આન્સર આવશે 191માં સી, સિલવંત સાધુને. 193 સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ કયા ખેલાડીની આત્મકથા છે? એ વીવી એટ્સ લક્ષ્મણ, બી કપિલ દેવ, સી સચિન તેંડુલકર કે ડી સૌરવ ગાંગુલી?
તો આન્સર આવશે ડી, સૌરવ ગાંગુલી. 194. નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. ઉજાસના આંસુ, સૂકી ધરતી સૂકું આકાશ, ઊંચી ડેલી કે મીરાની રહી મહેક. તો શું આન્સર આવશે 194માં? તો આન્સર આવશે ડી, મીરાની રહી મહેક. 195. ગુજરાત વૈભવ દૈનિક પત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે? ગુજરાતી, બંગાળી, મરાઠી કે હિન્દી? તો આન્સર આવશે ડી, હિન્દીમાં. 196. જુબિન તખલ્લુસ કોનું છે? નસરુદ્દીન ઇસ્માઇલ, જલાલુદ્દીન અલ્વી, વારિસ હુસેન અલ્વી કે અબ્દુલ ગફાર કાઝી? જુબિન તખલ્લુસ કોનું છે? તો આન્સર આવશે એ, નસરુદ્દીન ઇસ્માઇલ. 197. ઉર્મી કાવ્યના સ્વરૂપમાં નીચેનામાંથી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? ગીત, ગઝલ, નાટક કે સોનેટ? તો આન્સર આવશે સી, નાટકનો સમાવેશ થતો નથી. 198. બંસીલાલ વર્મા ચકોરનું નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે? કટાર લેખક, કાર્ટૂનિંગ, ચિત્રકલા કે શાસ્ત્રીય સંગીત? તો આન્સર આવશે બી, કાર્ટૂનિંગ. 199. ચોટ અને લાઘવ કોના મહત્વના લક્ષણો છે? ખંડકાવ્ય, લોકગીત, ઉર્મિગીત કે દુહા? તો આન્સર આવશે ડી, દુહા. 200. ઢસા જંકશનની શાળામાં શિક્ષક તરીકે સેવા આપનાર કયા સાહિત્યકાર છે? મનોહર ત્રિવેદી, રામનારાયણ પાઠક, ઈશ્વર પેટલીકર કે ઝવેરચંદ મેઘાણી? તો આન્સર આવશે એ, મનોહર ત્રિવેદી. 201. આમાં પુષ્પા અંતાણી લિખિત વાર્તા કઈ? મસ્ત મોર, સોહામઢી ઢેલ, શોખીન બિલાડી કે બિંદાસ બિલાડો? તો આમાં પુષ્પા અંતાણી લિખિત વાર્તા કઈ છે? તો શોખીન બિલાડી. 202. કવિ તુષાર શુક્લનો કાવ્ય સંગ્રહ કયો? નાની હથેળી, લાલ હથેળી, ખાલી હથેળી કે તારી હથેળી? તો આન્સર આવશે ડી, તારી હથેળી. 203. કયા સાહિત્યકારના પિતાનું નામ રતિલાલ હતું? મકરંદ દવે, મનોહર ત્રિવેદી, હરિહર ભટ્ટ કે પન્નાલાલ પટેલ? તો આન્સર આવશે 203માં બી, મનોહર ત્રિવેદીના પિતાનું નામ રતિલાલ ત્રિવેદી હતું. 204. વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા ગીતના કવિ કોણ છે? મૈથિલી શરણ ગુપ્ત, શ્યામલાલ ગુપ્ત પાર્ષદ, રામધારી સિંહ દિનકર કે સુભદ્રા કુમારી ચૌહાણ? તો શું આન્સર આવશે 204માં? તો આન્સર આવશે બી, શ્યામલાલ ગુપ્ત પાર્ષદ. 205. પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? કેશવરામ આશારામ ભગત, ચુનીલાલ આશારામ ભગત, સેવંતીલાલ ભગત આશારામ કે ગુણવંતલાલ ભગત આશારામ? તો 205માં આન્સર આવશે ચુનીલાલ આશારામ ભગત હતું પૂજ્ય મોટાનું મૂળ નામ. 206. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હે કોની પંક્તિ છે? કવિ પ્રદીપજી, કવિ ઇકબાલ, હરિવંશ રાય બચ્ચનજી કે રામપ્રસાદ બિસ્મિલ? તો 206માં આન્સર આવશે ડી, રામપ્રસાદ બિસ્મિલ. ડી આન્સર આવશે. 207. જીવરામ ભટ્ટ કઈ અમર કૃતિનું પાત્ર છે? મળેલા જીવ, મિથ્યાભિમાન, કુસુમમાળા કે માનવીની ભવાઈ? તો 207માં આન્સર આવશે બી, મિથ્યાભિમાન. 208. વાસ્તવ જગત, પરિકથા, દ્રષ્ટાંતકથા અને કપોળકલ્પિતના અંશોનું સંયોજન કરીને હરિયા શ્રેણીની રચના કરી કયા સાહિત્યકારે ગુજરાતી સાહિત્યના નૂતન કથારૂપ સિદ્ધ કર્યું છે? જયંત ખત્રી, સુરેશ જોશી, મધુરાય કે રાવી પાઠક? તો આન્સર આવશે સી, મધુરાય. 209. અનુવાદક હરેશ ધોળકિયાએ
અગનપંખ નામે કોની આત્મકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે? હોમી ભાભા, એપીજે અબ્દુલ કલામ, સુધા મૂર્તિ કે ધીરુભાઈ અંબાણી? તો આન્સર આવશે બી, એપીજે અબ્દુલ કલામ. 210 એકાત્મ માનવવાદના પુરસ્કર્તા? તો પ્રો માર્શલ, મહાત્મા ગાંધીજી, પંડિત દીનદયાળજી ઉપાધ્યાય કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો આન્સર આવશે બી, પંડિત દીનદયાળજી ઉપાધ્યાય. 211 સાહિત્યકારો અને ઉપનામની સાચી જોડી શોધો. તો ચિનુભાઈ મોદી, માય ડિયર જગશુ. એ ચિનુભાઈ મોદી, બી જયંતી ગોહેલ, સી 3 અર્દેશ ખબરદાર અને 4 ઉમાશંકર જોશી. અને આ બાજુ છે પી માય ડિયર જસ્યુ, ક્યુ વાસુકી, આર સેહની, એસ ઇરશાદ અને ટી અદલ. તો શું આન્સર આવશે? એ, બી, સી, આ, ડી. તો 211માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 212 ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી ચૂકનાર સાહિત્યકાર કોણ હતા? નાથાલાલ દવે, રમેશ પારેખ, લાભશંકર ઠાકર કે મુકુંદરાય પારાશય? તો આન્સર આવશે એ, નાથાલાલ દવે. 214 ડૉક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કોને કર્યો હતો? તો અગન વિદ્યા, અગનપંખ, અગ્નિજ્વાળા કે પાણી કાઢો? તો 214માં આન્સર આવશે બી, અગનપંખ. 215 મેં એક બિલાડી પાડી છે, એ રંગે બહુ રૂપાળી છે. પંક્તિ કયા કવિની છે? નાનાલાલ, સ્નેહરશ્મિ, હરીન્દ્ર દવે કે ત્રિભુવન વ્યાસ? તો આન્સર આવશે ડી, ત્રિભુવન વ્યાસ. 216 લજ્જા નવલકથા કોને લખી? તસ્લીમા નસરીન, મૈત્રેયી દેવી, સાજિયા ઇલ્મ કે સલમાન રશ્દી? તો આન્સર આવશે એ, તસ્લીમા નસરીન. 217 ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા કઈ છે? મારી કમલા, મારી કામચલાઉ ધર્મપત્ની, કમાઉ દીકરો કે ગોવાલણી? તો આન્સર આવશે ડી, ગોવાલણી. 218 શબ્દાર્થો સહિત કાવ્યમ. કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે? ભામહ, આનંદ વર્ધમ, મમ્મટ કે વિશ્વનાથ? તો આન્સર આવશે એ, ભામહ. 219 કેવડે તે કેળવણીના લેખક કોણ છે? શ્રી નરેન્દ્ર મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી સૌરભ પટેલ કે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા? તો આન્સર આવશે નરેન્દ્ર મોદીજી. 220 સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર શતકમના રચયિતા કોણ હતા? વાત્સ્યાયન, ભારવી, ભર્તુહરી કે બ્રહ્મભટ્ટ? તો આન્સર આવશે 220માં ક્વેશ્ચનનો સી, ભર્તુહરી. 221 વડવાનલના સર્જક કોણ છે? સર્જક શારદાબેન મહેતા, પુષ્પાબેન મહેતા, હંસાબેન મહેતા કે ધીરુબહેન મહેતા? તો 221માં આન્સર આવશે ડી, ધીરુબહેન મહેતા. 222 દીપ નિર્માણના સર્જક કોણ છે? ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મંડિયા, ચંદ્રવદન મહેતા કે ઉમાશંકર જોશી? તો આન્સર આવશે દીપ નિર્માણના સર્જક છે ચુનીલાલ મંડિયા. અને અમારા મત મુજબ જવાબ મનુભાઈ પંચોળી થાય છે, એવું પણ નીચે લખેલું છે આ બુક્સની અંદર. તો 223 નીચે આપેલા તખલ્લુસો પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી? તો 223માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ઘનશ્યામ એ તેમનું નથી. તો 224 19મી સદીના પ્રારંભના સાહિત્યકાર દુર્ગારામ મહેતાજીએ નીચેનામાંથી કઈ સ્થાપના કરેલી? પુસ્તક પ્રસાર મંડળી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય વિદ્યાભવન કે મફત પુસ્તકાલય? તો 224માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ,
પુસ્તક પ્રસાર મંડળી. 225 સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઈ છે? પ્રેમાનંદ સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય અકાદમી કે ગુજરાત સાહિત્ય પરિષદ? તો આન્સર આવશે બી, ગુજરાત વિદ્યાસભા. 226 પરબ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, બુદ્ધિવર્ધક જ્ઞાન સભા કે કુમાર પ્રશાસન? તો આન્સર આવશે બી, ગુજરાત સાહિત્ય પરિષદ. 225માં ક્વેશ્ચનનો આન્સર સી આવશે ગાઈસ, ગુજરાત સાહિત્ય અકાદમી. સોરી, ગુજરાત વિદ્યાસભા નહીં આવે, ગુજરાત સાહિત્ય અકાદમી આવશે. 225માં કે સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઈ? તો ગુજરાત સાહિત્ય અકાદમી. સોરી ગાઈસ. 227 શબ્દસૃષ્ટિ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, કુમાર પ્રકાશન કે બુદ્ધિવર્ધક જ્ઞાન સભા? તો આન્સર આવશે એ, ગુજરાત સાહિત્ય અકાદમી. 228 શ્રી અરવિંદ ઘોષનું ક્રાંતિકારી પુસ્તક ભવાની મંદિરના ગુજરાતી સંકરણ કયા સામાયિકમાં પ્રકાશિત થયા હતા? દક્ષિણામૂર્તિ, દાક્ષિણ્ય, દક્ષિણા કે હરિજન? તો આન્સર આવશે સી, દક્ષિણા. 229 ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામાયિક નીચેનામાંથી કયું છે? પરબ, એતંદ, શબ્દસૃષ્ટિ કે નવનીત? તો શું આન્સર આવશે 229માં? સી આન્સર આવશે, શબ્દસૃષ્ટિ. 230 વેચડી આશ્રમની સ્થાપના કોને કરી હતી? ગીજુભાઈ બધેકા, આચાર્ય કૃપલાની, જુગતરામ દવે કે નાનાભાઈ ભટ્ટ? તો 230માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, જુગતરામ દવે કરી હતી. 231 નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે? રાજનીતિ, સાહિત્ય, આરોગ્ય કે સમાજ સેવા? તો આન્સર આવશે સાહિત્ય માટે. 232 નીચે આપેલ વિકલ્પોમાંથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, રાજેન્દ્ર શાહ કે કનૈયાલાલ મુનશી? તો 232માં આન્સર આવશે કનૈયાલાલ મુનશીને મળ્યો નથી. 233 સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જેણે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે? પલ્લવી મહેતા, પલ્લવી જોશી, અરુણા ઈરાણી કે પલ્લવી મિસ્ત્રી? તો આન્સર આવશે 233માં એ, પલ્લવી મહેતા. 234 સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સાહિત્ય અકાદમી એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવે છે? 1954, 1960, 1962 કે 1964? તો આન્સર આવશે એ, 1954થી શરૂઆત થઈ છે. 235 રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બંનેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ, ચુનીલાલ મંડિયા, ડૉક્ટર હસુ યાજ્ઞિક કે ધના ભગત? તો આન્સર આવશે બી, ચુનીલાલ મંડિયા. આવશે 236મો ક્વેશ્ચન વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયો છે? રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ કે ઉમાશંકર જોશી? તો આન્સર આવશે બી, રઘુવીર ચૌધરી.